આ માણસોની બધાની માંગ એ છે કે અહીંયા અમારા પંચાયતમાં કેદુના આપણે અમને કહીએ તમારું આપણે મહિનાથી પછી થઈ જાય, 2 મહિનાથી પછી થઈ જાય, એમ નહીં તો આનો નિર્ણય કેદી આવશે. બીજા નંબરમાં એ અમને વેરાનું આપણે કહીએ, આપણે વારી ખેલે કે તમે પંચાયતમાં આવીને કે વેરો ભરી જાઓ. વેરો અમે પાણી વેરો આપણે 500 રૂપિયા ભરી, અને છતાંય જો 50 રૂપિયા શેરી વેરો લઈએ અને 50 રૂપિયા લાઇટ વેરો લઈએ. એ અમારે શેરી વેરો આપણે કોઈ સાફ કરવા આવે કોઈ નથી આવતું. આપણે પંચાયતથી કોઈ લાઇટ દીધી નથી દીધી. અને બીજા નંબરમાં અમારી પાસે મંત્રી સાહેબે આપણે સોગંદનામામાં લખાણે લઈ લીધું છે કે તમે આમાં લખાણ લખી દો, તમારે બધા સાઈનું કરી દો એટલે તમને મકાન અમે ફળવી આપશું. હજી નથી ફળવી આપ્યા. એસસીસી ડેટા 2011 કે 15 ના બંધ થઈ ગયા છે, છતાં એને એસસીસી ડેટામાં અમારા નામ લખાયા. એસસીસી ડેટા બંધ જ છે, ખબર જ છે. અને પ્રધાનમંત્રી આપણે આવાસ યોજનાનું ચાલુ છે, તો અમને પહેલેથી જ આપણે સુવિધા દેખાડે ને કે તમને આમાં મળશે એમ. નવાપરાની રહેવાસી હું, અમારી માંગ એટલી છે કે અમને ગમે ત્યાં 900 ફૂટ જગ્યા આપે તો અમે કાંઈક વ્યવસ્થિતથી મકાન કરી હગી. તો અમને પંચાયતે અમે એ માટે આવ્યા હોય કે અમને કાંઈક આનો રસ્તો કાઢી આપો. તો સાંજે પણ આવ્યા હતા અને અત્યારે પણ આવ્યા. તો ગમે તે આવે સરપંચ એમ કે 5 વર્ષની મુદત મેં કે અમે આવશી તો અમે કરી દઈએ, અમે આવશી તો અમે કરી દઈએ. તો જેમ સરપંચ કહે એમ અમે કરી, જેમ પંચાયત કહે એમ અમે કરી, પણ અમારો કોઈ નિકાલ નથી. વેરો અમે ભરી જ દઈએ. 2025 વેરો ભર્યો, પાછી 2025માં 2026 બેસવામાં 1 મહિના બાકી છે તો અમે પણ બીજો વેરો ભરી દીધો છે. તો પાણી અમારું આવે ને ન આવે, નથી જ આવતું લગભગ. તો અમે કેટલી વાર રજૂઆત કરી પંચાયતે, રોડે નથી, રોડ રસ્તા કાંઈ પણ નથી. અમે ગારામાં સોમાહાના હેરાન થાય અને અમારા છોકરા નિશાળે પણ જઈ ન હગે એવા અમે હેરાન હોય. અને અમારા કોળી સમાજમાં ઓછામાં 100 થી 125 મકાન છે, એમાં 70 મકાન નવાપરામાં છે. ખીજડીયા ગામ નવાપરા વંદાવન સોસાયટી, બરોબર, બાકીના સોલ્ટમાં છે. હવે આ લોકોની એક જ માંગ છે કે અમને લીગલી કાયદેસર ક્યાંક જગ્યા ભરી દો તો અમે સારા મકાન કરી શકીએ ને અમારા છોકરાનું ભવિષ્ય સુધરી શકે. આજે બધા માણસો રજા રાખી દીધી છે, કોઈ કામે ગયું નથી, બધા મજૂર વર્ગ છે, બધા માણસો કામે રાખી છે ને યુદ્ધના ધોરણે કોઈ અમારે લડાઈ નથી કરવાની થતી. પંચાયતની ઓફિસે કાલ સાંજે આવ્યા હતા અને અત્યારે પાછા આવ્યા છે. રજૂઆત અમારી આ છે કે મકાનનું અમને કયો છો પણ કેદી કરી દેશો, એ રજૂઆત છે. જે ગામ લોકોની પ્લોટ માટેની માંગણી છે એના માટે આપણે ખીજડીયા ગામમાં સર્વે નંબર 110 જે ગામતળ છે, સર્વે નંબર 9 ગામતળ, એની અંદર અત્યારે 55+ દબાણ છે. એ દબાણ જે ધારકો છે તે અને એ સિવાયના જે જરૂરિયાતમંદ લોકો છે એનો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે કરી કુલ અત્યાર સુધીમાં ખીજડીયામાં 139 લોકોનો સર્વે પૂર્ણ કરેલો છે. કે જે લોકો છે પ્લોટ વિહોણા છે કે જેને પાસે પ્લોટ નથી અને સરકારની ગાઈડલાઈનમાં આવે છે એવા 139 લોકોનો ઓનલાઈન ડિજિટલ સર્વે જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પૂર્ણ કરેલો છે, જે આપની વેબસાઇટમાં ઓનલાઈન દેખાશે. એટલે આ પ્રોસેસ આજે છેલ્લા 1 વર્ષથી ચાલુ હતી અને હવે છેલ્લે એને લાસ્ટ ડેટ આપણે 30 તારીખ હતી ત્યાં સુધીમાં એ સર્વે આપણે પૂર્ણ કરેલો છે. સરકારશ્રીમાંથી સૂચના આવી પ્લોટ ફાળવણી અને બીજી અન્ય છે કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક સુવિધામાં જો આપણે વાત કરીએ તો લોકોને છે પૂરતું પીવાનું પાણી મળે છે. ગામ લોકો છે જે કાયદેસરના નિવાસવાળા છે એ લોકોને પણ લાઇટ, સફાઈ, ગામમાં આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક શાળા છે અને સ્ટ્રીટ લાઇટ અને ડોર ટુ ડોર માટે ઈ રિક્ષા છે કે જેના દ્વારા દરેક ઘરે જઈ અને આપણે કચરો છે એ એકઠો કરી છીએ અને આપણે કમ્પોસ્ટ શોકમાં એનું શૌચાલય જેટલા લોકો છે એ કાયદેસરના જે કાયમી નિવાસ સ્થાનો જે ધરાવે છે કે જે પોતાની માલિકીમાં છે એ દરેક ઘરે શૌચાલય છે. બીજું કે જે લોકો છે એ ખરાબામાં રહીએ છે કે દબાણમાં છે અત્યાર સુધી જે હતા જે કાયદેસર નહોતા એને આપણે કાયદેસર કરવા માટેની પ્રોસેસ હાથ ધરેલી છે. ત્યાં જે જગ્યાએ ખરાબામાં ન આપી શકાતું હોય સરકારશ્રીના નિયમ મુજબ અહીંયા શૌચાલય છે એ અરજદારોની માંગણી ન આવેલી હોવાથી અહીંયા નથી. હવેથી જ દરેક લોકોને જે પ્લોટની ફાળવણી થશે ત્યારબાદ સરકારશ્રીના નિયમ મુજબ દરેકને શૌચાલય અને બીજી જે સુવિધા છે એ આપવામાં આવશે. અત્યારે દબાણમાં લોકોએ જે મકાન બનાવ્યા છે એમાં રસ્તા અમુક જગ્યાએ 5 ફૂટ 6 ફૂટ કે અમુક જગ્યાએ એકદમ સાંકડા છે, તો એની અંદર અમારે ગટર કઈ રીતે રાખવી
કે એવું છે, એટલે ડિમોલેશન થઈ અને કાયદેસરના નકશા મુજબ જે પ્લોટિંગ આપણે નગર નિયોજકની સૂચના મુજબ અને એના જે પ્લાન આવશે એ મુજબ આપણે રસ્તાની જે પહોળાઈ અને લંબાઈ યોગ્ય જળવાઈ દઈએ તો આપણે ભૂગર્ભ ગટર નાખવામાં, પાણીની પાઇપલાઇન નાખવામાં સવલતતા રહે. એટલે દરેક લોકોને અમારી પંચાયત તરફથી સરકારશ્રીમાંથી જે તમામ યોજના આવે છે, ગ્રાન્ટ આવે છે, એ દરેક લોકો સુધી પહોંચે એ માટે અમે કાયમ માટે કાર્યબંધ છે.